સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ અને દેશભક્તિનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 80મા સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને શહેરીજનો જોડાયા હતા। મહાનગરપાલિકા કચેરીથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ MP શાહ કોમર્સ કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી। ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર સુરેન્દ્રનગર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું। દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંયુક્ત તિરંગા યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી શરૂ કરી અને MP શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજિત 3 કિલોમીટરની આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે થયું છે। સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। આપ સૌ જોઈ શકો છો એમ લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી યાત્રામાં સૌ નાગરિકો, યુવાનો, સ્કાઉટ, ગાઈડ, NCC સર્વે ખૂબ ઉત્સાહથી જોડાયા છે। ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર શહેર ભારતનું આઝાદી પર્વ ઉજવી રહ્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ